નમસ્તે ગાઈઝ, હું છું માનું ને આપણે જોઈ રહ્યા છો માનું ફેમિલી વાળું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. અહીં આપણે મગફળી તમે જોઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો આપણી મગફળી. આજે પણ વરસાદ આપણે આવ્યો નથી. કાલે આવ્યો તો સારો વરસાદ, તેથી આપણે વિડીયો મૂકાણો નહીં. અને આજે આપણે વરસાદ આવ્યો નથી, તેથી આપણે અહીંયા છે બધું સુકાઈ ગયેલું. તડકો આજ બહુ પડ્યો, તેથી બધું સુકાઈ ગયું છે. બાકી કાલ વરસાદ આવી ગયો, આપણે એક ઇંચ જેટલો પડી ગયું છે. તો જઈએ આપણે કલમ, આપણી આંબાની કલમ હોય તમે જોવો છો. અહીંયા તમે જોઈ શકો છો આપણી મગફળી. આ આપણે બીજા દીની મગફળી આવી ગઈ છે. અહીંથી આપણી આવી ગઈ છે પેલા દીની મગફળી. લગભગ મને પાકી ખબર નથી. અહીંથી આવી ગઈ છે આપણી પેલા દીની મગફળી. આગળ જઈએ અહીં આપણી પેલી મગફળી વવાઈ ગયેલી છે. આમાંથી એકાદી આ પેલી ઉથલ આપણી. પેલું આપણી સ્ટાર્ટિંગ અહીંથી આપણે મગફળી વાવી હતી, આમ સેટ વાવી દીધી. ને આ મગફળી આપણે છે લીલી અત્યાર સુધી પણ. ને અહીંયા રે આપણી કલમો, પેલી કલમ આપણે 500 કલમ હતી. બીજી કલમ આપણી વાડીમાં આંબા કેટલા છે મને નથી ખબર. ત્રીજા 3 તો ઓલરેડી થઈ ચૂક્યા છે. 4 થઈ ગયા આપણે આંબા. અને 5મું અને 6થો આંબો. અને 7મો, 8મો, અને 9 ને 10 ને 11. આપણે 11 આંબા છે આખી વાડીમાં. બહુ સારું કહેવાય આપણા માટે. મગફળી અહીં તમે જોવો છો આપણી. તો હવે આપણે આમ જઈએ થોડાક આગળ. અહીંયા આપણે પીળી મગફળી આવી ગઈ છે. અહીંયા પહેલે આપણે વાવેલ હતી, તો અત્યારે હજી લીલી જ છે, પણ આપણે અત્યારે આ પીળી આવી ગઈ છે. અને આપણે આ ફોડીએ. કાનો પીટું, કાંઈ ન પીટું, ફીટું 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 ન ફીટું નો ફીટું 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 નો. અમે એક સીડી બહુ હોય. મોટું આપણે ફૂટેલું જ છે. અહીંયા રહ્યા હારા હારા. હજી છે મકોડા હોય ને અંદર. કવડી લે, શું કરી લે? કવડી લે, કવડી. બીજું કંઈ વાંધો નહીં. તો હવે આપણે જઈએ આપણા ઢોર પાસે. અહીંયા જોઈ શકો છો આપણી વાછડી. બધા ટાણે રોંઢાનો નાસ્તો કરે છે. સિયા ખાતી ને ઢોર, એટલે કે બાયણે બાંધ્યા માપમાં એમ મને એમ કે. ઓલી આપણી શાંત પાસે જવાનું મન થાય, પણ અહીંયા આપણે 20માં ગયા એટલે
શીંગડે લઈને જીધું પતરા ઉપર. આને એક તો અહીંયા વીભો છે, હખડ નો છે આને. નો ભાઈ હોય તો બીવરાઈ ગયા. પણ લાઈટ આવી, પંખા આપણે થઈ ગયા ફૂલ. હવાઈ આવવા માંડી. આપણે આમ તો બધી આપણે સ્ટોર પડ્યું છે. લાઈટ આવી ગઈ છે આપણે અહીંયા, એટલે પવન પણ સારો આવી ગયો છે. પવન આવવા માંડે. આને પણ અડધું હેઠું નાખે પેરખાને ગમેણમાં. હક નો થયો આને, હક. અહીંયા આમ તમે જોવો છો વાસળીને આ એક જ બિસાડી ડાઈ છે, બે વાયડ્યું છે. બોલું ને તો એકદમ વાયડ્યું. તો આપણે બાયણે નીકળીએ. તો આપણે એક ખાવા માટે જાર સૂકવેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે ખબર છે બકાલું ભીંડા ને એવું બધું મોટું મોટું થઈ ગયું છે. ને તમે બધું જુઓ અહીંયા સીટ ચડી ગયું છે. આપણે લીલું સડે છે, બાકી બધું એમ જો લીલું લીલું દેખાય છે. અને પવન પણ અત્યારે બહુ છે ને તડકો સારો છે. કાલે આપણે નોરતું પેલું બેહીએ છે. બધા નવરાત્રિની શુભકામના. તો બસ ગાઈસ આજ કે ઓલા વિડીયોમાં આટલું જ. દુબો આજે એટલું જ. કાલ મળીએ. ત્યાં સુધી મારા તરફથી જય દ્વારકાધીશ. બધા મિત્રોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.